अबॉर्शन पूरू कर दिए। अबॉर्शन में जो एक्सपल्शन और एक्सट्रेक्शन ऑफ એમ્બ્રિયોનું એક્સપલ્શન એક્સટ્રેક્શન જેનું વેટ હશે 500 ગ્રામ યા એના કરતાં ઓછું ક્યારે ફ્રોમ મધર વેન ઇટ ઇઝ નોન કેપેબલ ઓફ ઇટ્સ સર્વાઈવલ મધરથી એને ત્યારે દૂર કર્યું હોય જ્યારે એ કેપેબલ નહીં એના સર્વાઈવલ માટે ઠીક है। एक्सपल्शन और एक्सट्रैक्शन ऑफ एम्ब्रियो वेटिंग 500 ग्राम और लेस फ्रॉम मदर व्हेन इट इज़ नॉट केपेबल ऑफ इट सर्वाइवल ठीक है। इन शॉर्ट 22 वीक ऑफ जेस्टेशन पूरा ना થયા હોય ત્યારે કાઢવામાં આવ્યું હોય। ક્લાસિફિકેશનમાં જો એક આવે સ્પોન્ટેનિયસ એટલે તરત, પછી એક આવે ઇન્ડ્યુસ, કંઈક ઇન્ડ્યુસ કરી મારવામાં આવ્યું બરાબર। સ્પોન્ટેનિયસને જ બીજું મિસકેરેજ કહેવામાં આવે અને ઇન્ડ્યુસને બીજું ડેલિબ્રેટ કહેવામાં આવે। સ્પોન્ટેનિયસના બે ટાઈપ છે, થ્રેટન્ડ અને ઇનેવિટેબલ। થ્રેટન્ડ યાની એમાં રિસ્ક આવ્યું હોય, એવું નહીં કે બચાવી ના શકાય, રિસ્ક જ આવ્યું હોય। ઇનેવિટેબલનો મતલબ થાય કે એને કોઈ ના રોકી શકે, એમ મરવાનું છે બાળક એમ। હવે બીજા બી બે ટાઈપ છે જેને મિસ્ડ અને રિકરન્ટ બી કહેવાય, પણ હવે આગળ જોઈએ। અને ઇન્ડ્યુસના 3 ટાઈપ છે, કમ્પ્લીટ, ઇનકમ્પ્લીટ અને સેપ્ટિક। ઓકે, અકોર્ડિંગ ટુ WHO અને હા અબોર્શનમાં આ અબોર્ટસ વર્ડ યાદ રાખજો, કારણ કે જે અબોર્ટ થવાનું હોય ને એને અબોર્ટસ કહેવાય, બાળક જે અબોર્ટ થવાનું હોય એને અબોર્ટસ કહેવાય। અકોર્ડિંગ ટુ WHO abortion is defined as expulsion or extraction of an embryo or fetus weighing 500 gram or less from its mother when it is not capable of its independent survival। Okay, weight correspond approximately to 22 week of gestation। The expelled embryo, the fetus, is referred to as an abortus पहला कह दीजिए मैं, and the term miscarriage is recommended to describe a spontaneous abortion। About 75% of miscarriages occur before the 16th week। 16th week પહેલાં 75% અબોર્શન થાય। ક્લાસિફિકેશનમાં જો બે ટાઈપ છે, એક છે સ્પોન્ટેનિયસ, એક છે ઇન્ડ્યુસ। સ્પોન્ટેનિયસનું બીજું નામ મિસકેરેજ। એના બે ટાઈપ, એક છે થ્રેટન્ડ, બીજું ઇનેવિટેબલ। થ્રેટન્ડ એટલે ધ પ્રોસેસ ઓફ મિસકેરેજ હેઝ સ્ટાર્ટેડ, યાની મિસકેરેજની પ્રોસેસ તો સ્ટાર્ટ થઈ ગઈ બટ હેઝ નોટ પ્રોગ્રેસ ટુ અ સ્ટેટ ફ્રોમ વિચ રિકવરી ઇઝ ઇમ્પોસિબલ। બટ ત્યાં સુધી નહીં પહોંચ્યું, નોટ પ્રોગ્રેસ્ડ, ત્યાં સુધી નહીં પહોંચ્યું કે રિકવરી ઇમ્પોસિબલ થઈ જાય, યાની બાળક તો બચી શકે છે। ઇન શોર્ટ આ થ્રેટનનો મતલબ છે। ઇનેવિટેબલનો મતલબ થાય છે ધ ચેન્જીસ હેવ પ્રોગ્રેસ્ડ ટુ અ પોઈન્ટ વેર ધ કન્ટિન્યુએશન ઓફ પ્રેગ્નન્સી ઇઝ ઇમ્પોસિબલ, યાની કે હવે બાળકનું બચવું અસંભવ છે, એટલે ઇનેવિટેબલ છે। તો આ સ્પોન્ટેનિયસના બે ટાઈપ છે, ઇન્ડ્યુસ એટલે કે ડેલિબ્રેટ, એના 3 ટાઈપ, કમ્પ્લીટ, ઇનકમ્પ્લીટ અને સેપ્ટિક। કમ્પ્લીટમાં પ્રોડક્ટ ઓફ કન્સેપ્શન આર કમ્પ્લીટલી એક્સપેલ્ડ, આખું એક્સપેલ થઈ ગયું હોય। પછી આવે ઇનકમ્પ્લીટ, જેમાં સમ પાર્ટ લેફ્ટ ઇનસાઇડ એન્ડ યુટ્રાઇન કેવિટીમાં એના થોડા પાર્ટ રહી ગયા। સેપ્ટિક, અબોર્શન એસોસિએટેડ વિથ ઇન્ફેક્શન, સેપ્ટિકથી જ ખબર પડી જાય કે ઇન્ફેક્શન ઇન યુટ્રસ। બીજા બે ટાઈપ, એક હતું મિસ્ડ અને એક હતું રિકરન્ટ। તો મિસ્ડમાં મેઇનલી યાદ રાખવા જેવી વસ્તુ આ બધા ડેટામાં આટલી છે કે પેથોલોજીકલ વેરિયન્ટ है अफेक्टिंग फीटल बिफोर 12 वीक પહેલાં જો ફીટસને અફેક્ટ કરે તો એને મિસ્ડ કહેવાનું। એમાં કાર્નિયસ મોલ બની જાય। કાર્નિયસ મોલ આખું એક ટોપિક છે, એ આગળ સમજાઈશ। અને રિપીટેડ હેમરેજ થતા હોય અને ડેડ ઓવમ હોય। કાર્નિયસ મોલને જ રિપીટેડ હેમરેજ અને ડેડ ઓવમ કહેવામાં। એવું ડેડ ઓવમ જેનામાં રિપીટેડ હેમરેજ થાય અને એ ઓવમની અરાઉન્ડ ને ખાસું બધું બ્લડ અક્યુમ્યુલેટ થઈ જાય ને એક ગાંઠ જેવી બની જાય, એક મોલ બની જાય, એને કાર્નિયસ મોલ કહેવાય। આ હે મિસ્ડ। તો ધ ફીટસ died but retained for variable period a pathological variant affecting the fetus before 12 week, it is called carnious mole, where repeated hemorrhage and engage the dead worm।
NK જાની બંધ કરે છે અને વારંવાર હેમરેજથી એ ડેડ ઓર્મને બંધ કરી દે, બ્લડ આખું એને બંધ કરી દે અને એક મૂળ બનાવી દે અને કાને સ્મૂલ કહેવાય. રિકરન્ટમાં સિક્વન્સ ઓફ 3 or more spontaneous abortion, 3 યા એના કરતાં વધારે સ્પોન્ટેનિયસ અબોર્શન બિફોર 20 વીક એને રિકરન્ટ કહેવામાં આવે. સિક્વન્સ ઓફ 3 or more spontaneous બિફોર 20 વીક. હવે કોઝ, અબોર્શનના કોઝ, ઇફ ઇન ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, પહેલા ટ્રાઇમેસ્ટરમાં થાય તો કેમિકલ એન્ડ ગેસ્ટ્રિક ડિસ્ટ્રેસીસ, જેનેટિક ફેક્ટર, એન્ડોક્રાઇનિક, પછી ડાયાબિટીસ મેલિટસ, થાઇરોઇડ વગેરે વગેરે વગેરે, એન્ડ ઇમ્યુનોલોજિકલ ડિસઓર્ડર વગેરે. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં તો એનાટોમિકલ એન્ડ ફંક્શનલ ડિસીઝીસ આવી શકે, જેમ કે ક્લેવિકલ, યુટ્રાઇન ફાઇબ્રોઇડ, મેટર્નલ મેડિકલ ઇલનેસ, સાઇનોટિક હાર્ટ ડિસીઝ વગેરે વગેરે. હવે ઇન્ડ્યુસ્ડ or deliberate abortion is termination of a pregnancy before the viability of fetus, which can be done legally or illegally. Viability means બેબીને જીવ આવે, જ્યારે જિંદા થાય ત્યારે એમાં લિંગ બને અને ધડકન ચાલુ થાય એના પહેલાં જો એને માર દેવામાં આવે, લીગલી મારવામાં આવે તો MTP, એને લીગલી મારશો તો ભાઈ અનસેફ હે, પરફોર્મ બાય અનસ્કિલ્ડ પર્સન અને અનહાઇજેનિક વગેરે વગેરે. કોમ્પ્લિકેશન વેન બેબી અબોર્ટેડ, ત્યારે શું થઈ શકે, તો એના હિસાબે આપણે બધું ગપ્પા મારી દેવાના કે આપણે સર્વાઇકલ ઇન્જરી, યુટ્રાઇન પરફોરેશન, હેમરેજ, શોક વગેરે વગેરે વગેરે, ઇન્ફર્ટિલિટી, સ્કાર એન્ડોમેટ્રોસિસ, રિસ્ક ઓફ પ્રીટર્મ લેબર, ઇક્ટોપિક વગેરે થઈ શકે. હવે એની મેથડમાં ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં હવે આ બધું નહીં આવતું, આવું યાર, મિફેપ્રિસ્ટોન, મિઝોપ્રોસ્ટોલ અને મેથોટ્રેક્સેટ અને વેક્યુમ એસ્પિરેશન, વેક્યુમ દ્વારા બેબીને બહાર કાઢી દેવાનું, સિમ્પલ. સેકન્ડ ટ્રાઇમેસ્ટર પ્રોસ્ટોગ્લેન્ડિન્સ વિથ ઓક્સિટોસિન, અને DNE વિથ સર્વાઇકલ પ્રિપરેશન્સ. ઓલ્સો રેરલી એબડોમિનલ હિસ્ટ્રેક્ટોમી કરાવી શકાય. ક્વેશ્ચન